હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોરદાર પેપર વાર્ષિક પરીક્ષાનું લઈને આવી ખૂબ જ મજા આવવાની છે। ગુજરાતીનું પેપર રહેવાનું છે, દ્વિતીય સત્રનું આપ જોઈ શકો છો, અને વર્ષ છે 24-25નું આ પેપર રહેવાનું છે અને ગુજરાતી ભાષાનું છે। તો આશા કરું છું કે આ પેપર તમને ખૂબ ઉપયોગી થવાનું છે અને તમને આ પેપર છે ખૂબ જ મજા આવવાની છે। તો ચાલો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે, બરાબર। તો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે। અને હા મિત્રો, કે આ કેકારોનું પેપર સોલ્યુશન જે તમને ધોરણ 5નું ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારે આપણી આઈએમપી એજ્યુકેશનની ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, બરાબર। તો વિદ્યાર્થીઓ, આ પેપર છે એ માત્ર મોડલ પેપર છે। તમારે આના ઉપરથી તૈયારી કઈ રીતના કરવી, કેવી રીતના વાંચવું, કેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોઈ શકે છે એના તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે। એટલે પેપરને સંપૂર્ણ સ્કીપ કર્યા વગર વિડીયો સંપૂર્ણ જોજો, તમને ખૂબ જ મજા આવશે। પ્રશ્ન 1 છે કે જેમાં એક એક વાક્યમાં ઉત્તર તમને પૂછાવાના છે। કોઈ પણ 4 અને 4 ગુણ હશે। જેમ કે પહેલું છે, છજુ કાકા આગ્રહ કરીને પૂજારીને શું ખવડાવ્યું? તો છજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને સ્વાદિષ્ટ ઢેબરા ખવડાવ્યા હતા। બીજો છે કે રવિ અને ડુંગર કેવી રીતે મળતા અને છૂટા પડતા? તો રવિ અને ડુંગર છે હાથ મિલાવી તાળી દઈને અને બાદ ભરીને મળતા અને છૂટા પડતા હતા। સપનાનું કોની જેમ પાણીમાં ઊભું છે? તો સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે। ચાડિયાએ માલિકને કયું વચન આપ્યું છે? તો ચાડિયાએ માલિકને પોતાને ત્યાં સુધી ખેતરમાંથી એક પણ દાણો ઓછો નહીં થાય એવું વચન આપ્યું છે। પાંચમું છે કે ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને શું શીખવા મળ્યું? તો જવાબ લખીશું કે ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને વનવાસમાં કેવી રીતે જીવવું અને આ યોગથી તેમને જે છે પગપાળા તેમના આશ્રમે જતા લોકોને થયું કે પક્ષીઓ અને ઝાડવા વિશે પણ જાણવું મળશે અને આશ્રમમાં પોતાને બહુ જ આવી રીતના એમને જે છે એમને શીખવા ઘણું બધું આશ્રમમાં આને ત્યાં શીખવા મળ્યું। પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપવાનો। એમાં તમારે 2 ગુણનો એક પ્રશ્ન બને છે એટલે 6 ગુણ છે, 3 છે એટલે 2 માર્ક છે, બરાબર। કે પર્વત પર લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં જુદું હતું, તમને કઈ રીતે ખબર પડી? તો પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં જુદું હતું। ત્યાં પણ છોકરાઓ ગામની જેમ, બરાબર, આસપાસના બીજા નાના નાના ગામથી દૂર, બીજા પર્વતના નાના નાના ઘરની બારીઓમાં નાના નાના છોકરા તાપણું કરીને ઘર બહારની વાતો કરતા હતા। માણસો આકાશમાં ઊંચે ઊંચે ચંદ્ર અને તારાઓ હતા। બીજું છે એના પછી કે ચાડીઓ પોતાના શાણો શા માટે ગણાવે છે? તો ચાડીઓ પોતાને પક્ષીઓ માત્ર ઉડો બોલીને ઉડી જવાનું કહે છે, તેમને કંઈક નુકસાન પહોંચાડતો નથી અને ખેતરમાં પણ પાકને પણ બચાવે છે, આથી ચાડીઓ પોતાને શાણો ગણાવે છે। શૂળપંખા સીતાને કેમ મારી નાખવા માંગતી હતી? તો એનો જવાબ આ રીતે વિદ્યાર્થી મિત્રો લખીશું કે શૂળપંખા સીતાને મારી નાખવા માંગતી હતી કારણ કે રામે પોતાને એક પણ વ્રતધારી એક સ્ત્રી વ્રતધારી હોવાથી તેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી। તેણે શૂળપંખાને વિચાર્યું કે રામની પત્ની જ મારી નાખીશું તો પણ રામ મારી સાથે જે છે લગ્ન કરી શકશે। ત્યારબાદ ચોથું છે કે રવિ મોં કેમ લટકી પડ્યું? રવિનું મોં કેમ લટકી પડ્યું? તો જવાબ લખીશું કે રામે આદેશ આપ્યો હતો કે ડુંગર પર મંદિર બંધાશે, પશુઓ લઈને ડુંગરદેવ પર કોઈથી જઈ શકાશે નહીં। બરાબર, આ જે છે વાતથી રવિનું મોં લટકી પડ્યું હતું। પ્રશ્ન નંબર 2 છે, નીચેના વિધાનો ખરા સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની તમારે કરવાની છે, ગમે તે 3। તો ડાયનાસોર ઊભું હતું તે જગ્યાએ સુંદર સુગંધ ફેલાઈ હતી, તો આ વિધાન ખોટું છે, બહુ દુર્ગંધ આવતી હતી જવાબમાં। બીજું છે, છોકરાને બારીમાંથી પર્વત બહુ દૂર લાગતો ન હતો, તો એ વિધાન સાચું છે। ત્રીજું છે, જંગલમાં કેવી રીતે રહેવું તે રામના પિતા દશરથ પાસે શીખવા મળ્યું, આ વિધાન ખોટું છે કારણ કે એ વિશ્વામિત્ર પાસેથી શીખવા મળ્યું હતું।
ચોથું છે મંદિરમાં ખુલ્લું થવાની વાત લોકોનો ઉત્સાહ વધી ગયો. હા, આ વાત સાચી છે. ત્યારબાદ બ છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાના છે. 3 વાક્યો તમારે પૂછવાના છે, કોઈ પણ 4માંથી તમારે લખવાના થશે. પહેલું છે કે મને કે તને ક્યાં લખતા આવડે છે? તો આ છજુ કાકા બોલે છે. અમે તમારા માટે ડાયનાસોર જોઈ શકાય એ રીતે સમય સેટ કર્યો છે, શાંતા બોલે છે. ત્રીજું છે કે વિશ્વામિત્ર સ્વયં બધા રાક્ષસોને મારી શકે તેમ હતા, એ રામ બોલે છે. અને ચોથું છે કેમ છો વાલા ઝાડભાઈ, કેમ છો વાલા પાનભાઈ, આ રવિ બોલે છે. ક પ્રશ્ન છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા અહીંયા પૂરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તાપણાની આસપાસ બેઠેલા લોકો ઘરબારની વાતો કરતા હતા. બરાબર. બીજું છે કે લક્ષ્મણ પોતાના રામનો સેવક માનતો તો સેવક આવશે. ત્રીજું છે ખાલી જગ્યામાંથી કોઈનો રડવાનો અવાજ સંભળાયો, મંદિરમાંથી આવશે. પ્રશ્ન નંબર ડ છે કે ટૂંક નોંધ લખો ગમે તે એક, તમારા છજુ કાકા કે શાંતા પરમાર. તો છજુ કાકા વિશે આપણે અહીંયા સંપૂર્ણ ટૂંક નોંધ લખેલી છે. બરાબર. તમે શાંતા પરમાર વિશે પણ લખી શકો છો. બરાબર. પછી સૂચના પ્રમાણે કરો છે. આમાં 10 વાક્ય 10 છે એ લખવાના છે કે વાંચો અને અર્થ સમજો, કે નિશાની કરી વાક્ય ફરીથી લખવાનું છે. તો અરે વાહ તું તો બહુ મીઠી કે મીઠું ગાય છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ ઉમેરી અને વાક્ય ફરી વખત લખવાનું છે, ટપોટપ અને ઝડપથી. તો પ્રાચી ઝડપથી લખે છે. ત્રીજું છે કૌંસમાંથી લીટી દોરેલ નજીક શબ્દ અર્થવાળો છે એ શોધીને એ શબ્દની ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા ઘોડિયામાં મૂકવાનું નાનું ગાદલું, જેમાં સુવાળું શબ્દ આપેલો છે. બરાબર. તો આમાં લીસું અને નરમ હતું એવું આપણે ઓપ્શન લખીશું. બીજું છે કે હજુ તો રાજાને માત્ર ખાંડું જ ખખડાવેલું. બરાબર. તેનો જવાબ આપણે અહીંયા લખવાનું છે કે યુદ્ધની વાતો કરેલી. ચોથું છે કૌંસમાં આપેલા દરેક શબ્દ યોગ્ય જગ્યાએ મૂકી અને વાક્ય લાંબુ કરવાનું કીધું છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વાક્ય લાંબુ કરેલું છે. પાંચમું છે કે ઉદાહરણ મુજબ તેથી અને કેમ કે નો ઉપયોગ આપણે બે વાક્ય લખવાના છે. તો અહીંયા આપણે જે છે કાચબાને કંઈક અવાજ સંભળાયો તેથી શબ્દ અને તેણે તેના અંગો ઢાલમાં લઈ લીધા. પછી કાચબાએ તેમાં અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે તેને કંઈક અવાજ સંભળાયો. તો આને ઉલટ સુલટ કરીને કેમ કે અને મૂકી દીધું છે આપણે. છઠ્ઠું છે બોક્સમાં યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યો જોડી અને લખવાના છે. એટલે તો પણ આપણે ઓપ્શન આપ્યા છે. તો પરીક્ષા નજીક છે તો પણ અંજલિ વાંચવા બેસતી નથી. તમે પણ એવું નથી કરતા મિત્રો. સાતમું છે બોક્સમાં યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા લખવાના છે. ખરેખર, વારમ, કદાચ કે લગભગ. તો 1 ડઝન કેળાનો ભાવ લગભગ 20 રૂપિયા હતો. એકનો એક કવિતા વારંવાર ગાવાથી કંઠસ્થ થાય છે. આઠમું છે કે ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. તો બગીચા, માળી, દાદા અને ખોટા ખોટા ડોળા. તો આમાં આપણે વાક્ય બનાવેલું છે, આપ જોઈ શકો છો. વાક્યમાંથી નકામો શબ્દ છે આપણે દૂર કરી અને તો આમાં પછી અને જેવા નકામા શબ્દ દૂર કરીને પાછું ફરી વખત એ આખું વાક્ય લખી નાખેલું છે. 10મો છે સંવાદ વાંચો અને અર્થ લખો, મૂળ શબ્દ અને તમારું નવું વાક્ય બનાવવાનું છે. તો આ આખો સંવાદ વિશ્વામિત્ર વાળો રામ પાઠમાંથી આપ્યો છે. પરાક્રમી અને બહાદુર, તમારું વાક્ય રાવણને તેના પરાક્રમી પુત્ર ઇન્દ્રજીત પર ગર્વ હતો. 11મું છે તમે શું સમજ્યા અને વિચારીને લખવાનું છે. બધા ચક્કડ વક્કડ. બરાબર. તેમાં તમારે જવાબ લાવશે કેવી રીતે જોઈ ગયા, તો કે બાવરા થઈ જોવા લાગ્યા. બીજું છે બધા ઇધર ઉધર. બરાબર. તો એમાં આમ તેમ ભાગતા ભાગમ ભાગ કરવા માંડી. 12મું છે લીટી દોરેલા શબ્દ સાચો અર્થ ખરાની નિશાની કરવાની છે. તો કાગ દોડે રાહ જોવી એટલે કે આતુરતાથી રાહ જોવી થશે. પછી તલ પાપડ હતી એટલે કે ઉત્સુક હોવું થાય છે. ચોથો પ્રશ્ન છે જે સૂચના પ્રમાણે કરો ગમે તે 2 છે. સાચો જોડણી તમારે અહીંયા લખવાની છે. મિજબાની, તો આ રીતના સાચી જોડણી પણ લખેલી છે, આપ જોઈ શકો છો. સુપડું છે, વાસળી છે.
પછી ઉલટા અર્થવાળા એટલે વિરોધી શબ્દ છે અહીંયા આપેલા છે કે બહુ એટલે થોડું, ઉત્સાહ એટલે નિરુત્સાહ, ઊંચું એટલે નીચું, લાંબુ એટલે ટૂંકું. ત્યારબાદ અહીંયા જોડકું આપેલું છે, આપ જોઈ શકો છો. નાતાલ વખતે ચર્ચમાં બારણા, તેમાં ત્રીજું આવશે. શાળામાં પહેલા સફાઈ થાય, તેમાં પહેલું વાક્ય આવશે. કે પછી પ્રાર્થના સંમેલન હોય, અહીં કીડીઓ છે એટલે જ આમાં ચોથું આવશે. ત્યાં એટલું જ બેસવું પડશે. પછી જો સુરેશ કામ સોંપશે તો આમાં બીજું આવશે. તો સરસ રીતે થઈ જશે. ત્યારબાદ છે અહીંયા તમે 6 માર્કનો એક વિષયમાંથી એક નિબંધ તમારે લખવાનો છે, જેમાં બજાર છે, રમતનું મેદાન છે, બરાબર, એક વાર્તા તમારે લખવાની છે. તો 2 સમજુ બકરીને આપણે અહીંયા વાર્તા લખેલી છે, આપ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમારું પેપર છે આખું રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પેપર જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજો પેપર હું ઝડપથી લઈને આવીશ.